તું ભાતો હક ન થતો હારાવારી ભીંગ લેવા જવાનું તો કઈ ખબર નથી કે કીધું જાવું કીધું નથી જાવું પણ આપણે એની મુલાકાત લેવા જાય ફાઈનલ થોડાક હતી ડેરીનો વ્લોગ બનાવાય તારો ઓલો લબાસો ખોલ નાખ ત્યાં ઘડી રામ રામ દઈરાન કી દઈરો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર તો મિત્રો આજ આપણે સુખનો સૂરજ ઉગે ગો કે દી નીકળે ગો તો આપણે એલા ભરૂટિયા ખોલવા જવાના છે જે ઢાક્યા ના ઈ રાત્રે નાથવા બધો સવારના પોરમાં વ્યાગા મને મને કે હું જા મેં કીધું બાબા તો હું છે ને સાર ખડ વાઢે ને પછી આવી રણીએ જો આગળ ડેરીએથી આવ્યો તો રણીએથી ડેરીએથી આવે ને સીધો વ્યોગો સાર ને ખડ ખરવે ને મિત્રો હે ને હમણાં મારે હે ને માંડવી વીણવાનું કામ ચાલુ છે માંડવી વીણવાનું કામ ચાલુ છે એટલે તાબડતોબ માંડવી વીણવાનું કામ ચાલુ છે જો હું તમને દેખાડા જો એટલી માંડવી આમાં છે આમાં છે આમાં છે ને હજા આણે હેઠ એક બાસકું છે એટલી માંડવી એમ દોડવો કરે ને વીણી આ જો બધી માંડવી કારી થઈ ગઈ તો એટલે માંડવી વીણવાનું કામ ચાલુ છે ને આપણે રાત્રે ભરોટિયા ખોલવાના છે તો નાથા પણ મને ફોન આવ્યો મને કે ભલે તું કારક આવા મેં કીધું બાપા હું આગળ આવા હું કે 5 જ મિનિટમાં તો મને કે એક કામ કરી કે સા લેતો હોય છે મારા હાટું તો મિત્રો આપણે ખેડોની સા પીવો જોઈએ સા પીએ તો જ કાંટો સડે તો હાલે મારે મૂકવાનું છે સા શું સા પહેલાં બનાવેલા ઢોરનું કામ તમે સવારમાં પીવડાવે બાંધી દીધા ને સારો નાખી દીધો પૂરો હારે લીધો એ કામ તો પોતે ચાલુ છે ને વીણવાનું માંડવી લે તમે આવ્યા હું આગળ મૂકવાનો છું તો તારે વેણવા સમજ જા હું કરી લઈ એવું છે તો લેતી જા ને કરતી જા તો મિત્રો હતકમાં અહીં આવ્યા તું કે હા ફોન આવ્યો તો ફોન આવ્યો તો ના મેં કર્યો તો રણિયાને તે હું તો પૂગે ગયો ઘણો વાહે છે હું તો બા સાદ મૂકવાનો હતો હું કહું સા મૂકેલો જા ને લથા પણ ફોન આવ્યો મણી કે સા લેતો આવી છે મણી કે તો મિત્રો હમણાં તો છે ને કોમેન્ટનો રિપ્લાય દેવાનો કોઈ પણ ટાઈમ નથી રહેતો જો કોમેન્ટનો રિપ્લાય દેવાનો જો હું ટાઈમ કાઢા ને તો 15-20 મિનિટ ખોટી થઈ જાય ને 15-20 મિનિટ ખોટી થવાનો ટાઈમ નથી મેળા છે તો ત્યાં આપણે બનાવી નાખ્યું વ્લોગ પણ કોમેન્ટનો કાર બનાવીએ એનું નક્કી કરવું પડે ને પાછું મિત્રો આમાં નાથા આપા હાટું શા કમ્પ્લીટ થઈ ગયો ને આમાં નાખેલી ઠેલીમાં નાનો ભાગવા માંડીએ રાતના થાવા તો મિત્રો હું તો સા લઈને આવ્યો તો નાથે બાપે આખા ખેતરના ભરૂટિયા ખોલે નાખ્યા કાં કઈ ભીમો કાકો સા પાણી આપણે બધા માથા જ મારીએ ને આ તો ફૂંગાઈ ગયો ના ના આમાં કાં નીકળે લુગડામાં કાંઈ નથી નીકળતું ઈમાં નીકળે બાકી અંદર આ તા જોવો થોડે ગું હતા ઓય માં ધાન થઈ ગઈ માંડવી કાઢવાના ઉખેરા જરા
મિત્રો મી હે ને ફાઇનલ કોમેટો હાટુ થઈને ટાઈમ કાઢી લીધો નાથા આપણને ખબર જ પડતી આથા પર આગળ તો ખબર પડતી ને પેલો વિડિયો ઉતારે પેસ્ટ તો વાહો કાબરો કરી નાખે ઘણી આવ્યો આવે તો આવ્યા માત્ર આપણે નતા ને તો કઈ વિડિયો બનાવવાનો પૂગે તો મિત્રો આજ મણી હવારી કારુઈ દૂધી થી નવરાયો કેવે દૂધી થી મને કે તું આ પાણી થી નથી નાતો નથી કે તું આજ દૂધી થી નવરા હું આ ગોઠને નાખીને દોતો તો પી જતો તો સીધી બગરી ઘુમરો ફેરે ઠૂંફો માર્યો ને તે મણી લાગ્યો ઠૂંફો તે આખું દૂધ માર માથે તે આખો અડધી ડોલ લગભગ દૂધની ઢોરાઈ ગઈ હતી માર માથે આવતી રહી અડધી ડોલ તો મિત્રો હું છે ને આપણે છે ભાદર નો બ્લોગ બનાવ્યો હતો ને ઈ કોમેન્ટો નો રિપ્લાય આપે ઈ પછી બધી કોમેન્ટ નો રિપ્લાય આપણે આપી દઈએ લેતા જાવ આપણે તો લેતા જતા માંડવી નાખવા થાય વાવ બીજી નાલો આવવાનું મિત્રો વાંધો ન આવ્યો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો કાપે કાપે નો વ્લોગ જોતા ને તું બાતો હક ન થતો તમારું કયું ગામ અમારું ગામ આત્રોલી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ ભાઈ તમારું આત્રોલી કે દીપક ને ત્યાં આવેલો છું કે હા ભાઈ મારું દીપક નું ગામ એક જ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ એ ઘડી વાર આ ફોન માં વરે આડું થઈ જાય એ વિડિયો માંગો કરે નાખી હા આપણી પેલું તો હું એક દી કહેતો કે શિયાળે વાદર સડે એટલે સુમાહે વાદર સડે એને આરતી થાય શિયાળે સડે એનું કાળું મોઢું કાગડા અતાણે આરતી આપણી કરી નાખી હોય એ વાત તમારી હશે ભાઈ એક વખત કોથરી સાફ કરાવીને પછી ખાવા દો હા એ કે ભાઈ કે તમારી કે ભાદરની કોથરી સાફ કરાવી નાખો દવા મુકાવી દો પણ ડીઆર ના પાડે મેં તો કીધું કે ડોક્ટર ને કે તમે લેક્ઝિન દવા મૂકી દો મેં કીધું તો આપણે ખોટા દઈએ તો કે આને કઈ જરૂર જ નથી મને કે જરૂર પડી તો પછી મૂક્યું કે તીકા વેસાતે લીધી મેં કીધું વેસાતે ઘર ની વાંધો ભાઈ મારી ખડેલી 2.5 વર્ષની છે તે હીટ તો 2.5 વર્ષની છે એ હતા તો હીટમાં આવવી જ જઈએ 2.5 વર્ષની જો સારી નોકરી હોય ને તો હીટમાં આવવી જઈએ નબળી નોકરી હોય ને મારી મઘુડી જેવી નોકરી હોય ને તો ન આવે નકર 2.5 વર્ષની ખોડેલું તો સારી નોકરી હોય તો હીટમાં આવે જાય કઈ ને જય સોનલમાં એક વાર જવા દો દવા મુકાવી દો ખોટી કોથળીમાં ઇન્ફેક્શન હોય ચેક કરાવો આ વાત વખતે સારા બોલથી કરાવજો મિત્રો મારે સારા બોલથી જ કરાવવું પણ આમાં છે ને સિચ્યુએશન જોવી પડે ફુગાય ન ફુગાય ટાણું કટાણું ને દવાનું તો આપણે હાલો ને કંઈક કરી દઉં અટાણે તો કઈ જરૂર નહોતી પણ એવું મને એવું લાગે કે છે ને ધોરા ધોરા જાડા ત્રાગડા નાખે પાવડર ખાધા પછી એટલે આપણી ઈ દવા તો મુકાવવી પડશે મને 99% મારું કેવું ડોક્ટરી ન કર્યું તો કર્યું હોત ને તો અટાણે મારી ખડેલી 20 દી પછી થઈ જશે ઝાટકા લાગે આડો થઈ જાય વિડિયો ભાઈ ના ભાઈ નોકરી કરતા તમે જ ખુદ ધંધો કરો છે એ જ એક નંબર છે કોઈકની ત્યાં હાથી રહેવું એના કરતા ખુદનો બિઝનેસ હોય સારું ભાઈ ઈવા હાટું થઈને તબેલો કરીએ નકા આ સાણ ઉહળવાની બધું મેં કઈ જીવી નું કામ નથી બધું વહેમીનું છે કે તમે આપણી કે કોકનો હાથી રહેવું એના કરતા આપણે આપણો ખુદનો ધંધો કરીએ ને એ હારું મિત્રો એવા હાટું થઈને જ તબેલો કરીએ કે ભાઈ આપણું ખુદનું બિઝનેસ આપણી ખુદની કંપની આપણી જેટલું કમાય આ છે દરિયો
આ કઈ ત્રાવતા ને આ દરિયો છે, જેટલું પાણી ઉલેસવું હોય ને ઉલેસવું, કોઈ દી આમાં છે ને પાણી ઓછું જ નથી થવાનું. આપણે ત્રેવડ હોય ને એટલું પાણી ઉલેસવાનું છે. જય માતાજી, રામ રામ સીતારામ. જય માતાજી, જય માતાજી, રામ રામ સીતારામ. ઘણી ઝટકા લાગે છે. ના ભાઈ મસ્ત કાંડું છે. થેન્ક યુ ભાઈ. કાંડા વગર મણી પી ગમે નહીં. જય માતાજી ભાઈ. આ કાંડું કેમ બનાવ્યું ભાઈ? આ કાંડું કેમ બનાવવાના હોય અને વિડિયો મૂકો સેલ ભાઈ. મને છે ને કાંડું બનાવતા ખરો પણ પછી છે ને કાંડાનો વિડિયો મેં જ બનાવ્યો. આ ભાઈ મણી કાંડા એવા ગમે પણ મણી આવતા ને મણી શીખડાવો ને. તો મિત્રો કાંડો તમારે શીખવો ને તમારે ઘેર આવતા હું તમને શીખવાડી દઈશ. વિડીયો નહીં બનાવવાનો. કે વિડીયામાં કેવું છે, વિડીયામાં તમે કાંડો શીખી શકો નહીં. તમે મારે થાય તો નહીં શીખી શકો. મને એટલી ખબર પડે. ગમે એવી કોશિશ કર્યો ને તમે નજરે જોયા શકો, જોવાથી શીખશો ને એવું કાંડો છે ને તમે વિડીયાના માધ્યમથી ન શીખી શકો. અહીં શેડા લીધા મારા. ભાઈ ની ભેંસ. થેન્ક યુ ભાઈ. લુહારા વાળી ભેંસ ક્યારે લેવા જશો? તો મિત્રો ભેંસ કેદું લેવા જશો? તો મિત્રો લુહારા વાળી ભેંસ લેવા જવાનું તો કઈ ખબર નથી કે કેદું જાવું કેદું નથી જાવું, પણ આપણે એની મુલાકાત લેવા જાય ફાઈનલ થોડાક દીમાં. તમારું ગામ કયું? આંત્રોલી, ઘેડ તાલુકો, માંગરોળ, જિલ્લો જુનાગઢ. તો ભાઈ તમારી પાસે મશીન કયું છે? મારા પાસે મશીન છે કારેતરા વરહનું. એ જૂનું છે કેદુકનું, પણ આમી પછી ઘેર આવે નવું કર્યું. હાલો મેં તમને આગળ ખેતરમાં જાય ત્યારે દેખાડતો જાય. તો હાલો મિત્રો આજની કોમેન્ટમાં પૂરી થઈ ગયું. ભાઈ તમારી પાસે હા એ છે. સોરી મિત્રો. તો મિત્રો આપણો બ્લોગ જોતા જોતા તમને કંટાળો નથી આવતો ને એક કોમેન્ટ કરી દીધો ખાસ. તો કાલે તો મકાઈ વવાણીનો આજ આપણી મકાઈ વાવવાની છે. ઘણીઓ ગઈમાં કરે હાથા પર કરેલી કાલે બધી ખવાઈ પાણી પીએ લીધું. કાલે 12 વાગે પાણી પીયા હતા. હાલો પીવડાવેલી પછી આપણે બે ને ત્રણ ફેરી ગયો. ગાયો ખા પાણી થઈ જાય, ગાયો ખા નીંદ લખાઈ જાય. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગની અંદર તો આગળ આ છે અમારું મશીન. આની કઈ કંપની છે ને એ જ તમને ખબર નથી. કઈ કંપનીનું છે ને મશીન છે એ જ ખબર છે તમને. ઠીક છે, સેકન્ડમાં લીધું હતું ને આ પતરા અને મેં ઘેર આવે ને પછી નાખ્યા બનાવ્યા. એટલે કઈ કઈ કંપનીનો એ તો અમને નથી ખબર. એ જે હોય આપણે તો કટિંગ કરવાનું કામ છે ને કટિંગ થાય સુપર એકદમ એકડો. તો મિત્રો હું અટાણે પુગેકો ડેરી. આ જો સોમનાથ પોરબંદર હાઈવે ને વાં છે શેખપોટ આત્રોલીની બાજુની શેખપોટની બાજુમાં અમારી ડેરી છે, મોગલ ડેરી. તો કીધું કે એક ભાઈ એ કોણ હોય તમે એને વાંચ્યું ને જ નામ. એ કે તમારી ડેરીનો વ્લોગ બનાવો. હોય તારો ઓલો લબાસો ખોલ નાખ ત્યાં ઘડી. તો એ ન હાલે, ખોલ નાખ. હું આગળ ખોલ નાખી. તો મિત્રો છે ને કાલો આજ આપણી ડેરીનો વ્લોગ બનાવીએ. અલ્યા ભાઈ એ પ્રમોશન તાલી કઈ તારી થોડી આંગી ડેરી છે, મારી છે. ડેરી તો મારી છે ને તો એ દબાવી થોડું હાલે. મિત્રો જો રણજીત દબાવે મને એ હાલે કઈ. આગળ તો આ માણસ હમાતો નતું ને આ બધું ક્યાં આવ્યું ગુમાણો એ જેઠા. તો આ છે જેઠાભાઈ ઓડેદરા, આ છે પરમાર અભયભાઈ પરમાર, આ છે મેરુભાઈ કેસવાલા, આ છે મુરુભાઈ કેસવાલા. કેમ મુરુભાઈ હારું? મોજ મોજ મારા ભનાભાઈ. ભનાભાઈ થા કામ થાવ દીકરો છે. હા બસ ઈ કે તો મજા આવે. આ રાજભાઈ આવ્યા. જો આ એક અરે ટાયર નહીં લાગતી લાગે આનીતા. કામ કરે. તો આ છે અર્જન પરમાર. કામ કરે.
તો મિત્રો અમારે હે ને લગવામાં દૂધ જાય એટલે કેટલો દૂધ પીવો જાય લગવામાં એક કેન હા તો 40 બે કેન બે ઉપી ડેરીમાં જાય ને એક કેન લગવામાં પીવો જાય કાંયા ભાઈ આ બધી અમારી ડેરી છે આ છે મશીન આ રવાઈ મારવાનું મશીન છે આ રવાઈ મારવાની આ હેડ કાઢવાનું અહીંથી સીઠી નીકળે આ છે લેપટોપ રેડી ભાઈ હાલ તો એમાં ઢાકે દે એ મળી ઢાકે દે એ કાં હેડકો લાગ દે હેડકો તો મિત્રો આવી અમારી ડેરી છે સાદી અને સિમ્પલ મોટી ડેરી ને